સ્થિર કાર્ય કરવામાં લાભ થાય છે. જે ડાબી બાજુના નાકે શ્વાસ ચાલુ હોય ત્યારે ગુરુ પાસેથી જ્ઞાન લેવાથી યાદ રહે છે. ચોર પકડવો હોય, ઝેરી જંતુ વળગે તો ઝેર ચડતું નથી ને સત્સંગ કરવો કે સાંભળવાથી યાદ રહે છે. ગુરુ કરવા, જળ પીવું, પેશાબ કરવો, ધન વગેરે મૂકવું, કૂવો, વાવ, સરોવર, ગામ, બાગ, વેપાર વગેરે કરવું ને બાળકને શાળામાં નામ દાખલ કરાવવું, સગપણ કરવું ને લગ્ન ગ્રંથ લખવું, વાંચવું, જમીન ખરીદી વગેરે સ્થાયી સ્થિર કામ કરવાથી લાભ થાય છે. તો જ્યારે આ નાકમાં આ ડાબી બાજુ શ્વાસ આવતો હોય અને આ ઉપર મુજબ જે મેં કહ્યું એ કાર્ય કરવામાં એ સ્થાવર કામમાં લાભ થાય છે. આ સ્થિર કાર્ય કર્યામાં ખાસ યાદ રાખો, ડાબે બાજુ છે જે આમ શ્વાસ આવતો હોય ત્યાં ઘરથી આમ બારે આપણે જઈશું અને તો જતી વખતે ડાબો પગ અને ડાબો હાથ પહેલાં બારે મૂકવાનો અને પાછું વળીને ન જોવાનું. સીધે સીધા ચાલ્યા જશું તો એ ડાબા નાકે શ્વાસ વડે જે હું તમને ફરી કહું છું શું લાભ થાય છે યાદ આવે એના હારું કરીને ફરી કહું છું કે જે ગુરુ પાસે જ્ઞાન લેવા જઈએ તો એ યાદ રહેશે. ચોર પકડવો તો પકડી શકાશે, ઝેરી જંતુ વળગે તો તેનું ઝેર તદી ચડશે નહીં, ડાબે નાકે શ્વાસ આવતો હશે. ને સત્સંગ કરવો હોય કે સત્સંગ યાદ રાખવું હોય તો પણ ડાબે નાકેથી શ્વાસ આવતા યાદ રહેશે. ને ગુરુ કરવા હોય તો સારું જ્ઞાન પણ તે મતલબ કે મળશે. કે પાણી પીવું હોય તો પણ આ નાકે ડાબી બાજુ પાણી શ્વાસ આવે તે પાણી પીવું. ને પેશાબ કરવો હોય તો પણ ડાબે બાજુ શ્વાસ આવતો હોય તે કરો. ધન સંગરવું, કૂવો ખોદવો હોય, વાવ કરવી હોય, સરોવર બનાવવું હોય, બાગ બનાવવો હોય કે વેપાર કરવો હોય કે બાળકને નિશાળમાં નામ દાખલ કરવું હોય કે સગપણ કરવું હોય, લગ્ન ગ્રંથ લખવું, વાંચવું, જમીન ખરીદી આ વગેરે બધા જ સ્થાવર કામ કહેવાય, સ્થિર કામ કહેવાય. તેનાથી લાભ થાય છે.